સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત શા માટે ન આપ્યો એવું કહીને આમ આદમી પાર્ટીના નેતાએ ફાયરિંગ કર્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે દાહોદના ગરબાડાના આપ નેતા શૈલેષ ભાભોરની ધરપકડ કરી છે. આરોપ પ્રમાણે શૈલેષ ફરિયાદી પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. એટલું જ નહીં, ભોગ બનનારના ઘરમાં ઘૂસીને ગાળો પણ આપી, મારી નાખવાની ધમકી પણ આપી. થોડા દિવસ અગાઉ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી શૈલેષે નઢેલાવ જિલ્લા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી કરી હતી, પરંતુ હાર થઈ હતી, જેથી ખાર રાખીને તેમણે મેવર ભાભોર પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ જે ફરિયાદી અને આરોપી શૈલેષ નારૂ ભાભોર એ બંને કૌટુંબિક સંબંધી થાય છે, ભાઈઓ થાય છે. અને શૈલેષ નારૂ ભાભોરે જિલ્લા પંચાયતમાં પોતાને સહકાર નહોતો આપ્યો એ બાબતે બંદૂક રાખી અને જે ફરિયાદી છે ભોગ બનનાર એમને માર માર્યો હતો અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી, સલામત છે. પરંતુ જાનથી મારી નાખવાના ઈરાદે જે ફાયરિંગ કર્યું હોય એ માટે ભારતીય સંહિતાની વિવિધ કલમો હેઠળ જેસાવાડા પોસ્ટમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનાના કામે શૈલેષ નારૂ ભાભોરને અટક કરવામાં આવેલી છે અને એમની પાસેથી હથિયાર તથા ખાલી કેચીસ તથા જીવતા રાઉન્ડ છે એ કબજે કરવામાં આવેલા છે. ફાયરિંગ કરનાર વ્યક્તિ છે શૈલેષ નારૂ ભાભોર, એમણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગત ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને એમનો પરાજય થયો હતો.